આખો દિવસ પુરુષ બિચારો કામ કરે છે, કામ કરીને થાકી જાય છે, એટલું કામ કરે છે. એક પતિની વાત કરું છું, પતિ આખો દિવસ કામ કરે છે, પોતાની પત્નીને ખબર જ નથી એની માથે કેટલું દેણું છે, એને કોઈ ગાડી દીધી હોય છે, એને કોઈ માર્યું હોય છે, એને કોઈ વ્યાજમાં પૈસા દીધા હોય છે, આવી પત્નીને ખબર છે જ નહીં. જેવો પતિ બિચારો નોકરીથી ઘરે આવે સીધી પત્ની રાડ્યું પડે, ગેસના બાટલા વહી જશે, છોકરાની ફી ભરવાની છે, મારે હાડી લાવવાની છે, મામાના ઘરે જવાનું છે. ઓલા પતિનું મગજ કામ નથી કરતું. હું તો બધી પત્નીને કહું છું કે પતિ આવે નોકરીથી રાડ્યું નહીં પડવાનું, આવે એટલે શું કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. પતિ ખુશ થાય છે, પતિ ખુશ થાય છે. કંટાળી ગયો છે, ખતરનાક છે. હા, કારણ કે અમને ખબર ન હોય, આ તમે બધા સાંભળો હો ને, અમને એ મોટી વાત છે. અમારા ઘરે અમને સાંભળતું નથી. મને અનુભવ છે, હું ઘરે ગાતો હોય ને તો રાડ્યું પડે, બહાર જઈને ગાવ. એટલે અહીંયા સાંભળો કીધું, આખું ગામ સાંભળે, તમને શું વાંધો છે? એ કંટાળીને અહીંયા આવ્યા છે. ઘરથી કંટાળેલો માણસ છે ને સ્ટેજ માથે આવે છે, અને સ્ટેજથી કંટાળેલો માણસ સીધો મરી જ જાય. દાખલા છે આ. હું આગળ કૃષ્ણ ભગવાને શું કીધું કે અહીંયા કોઈ મરતો નથી કે નથી કોઈ મારતો, એ અહીંયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતો, સવનો કોળીઓ કરે છે ઓલો કાળ, સમજાવું વિરાતને સાનમાં. એ આયા લડાયું ચાલે છે કામ અને ક્રોધની, એ આયા લડાયું ચાલે છે કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા ને મોહ, સમજાવું વિરાતને સાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન, ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. અહીંયા લડાઈઓ ચાલે છે કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, આ મારો બાપ છે, આ મારી બેન છે, આ મારી માં છે, આ મારા કાકા છે. કોઈ દુનિયામાં કાકા છે જ નહીં, બધા પાકા જ છે મારા દીકરા. આ કેટલાય ભત્રીજાના કાકાએ બૂજ બનાવ્યા, દાખલા શું વાત કરો? આ દુનિયામાં તમારું કોઈ છે ને, તમારા મગમે તો કાઢી નાખું. તમારો જાઓ ભુવાજી, જોરદાર તણા ગણતી વધાવો, ગમન ભુવાજી આવો મારા કલે જાઓ, પેલો નંબર લીધો, બેસો. હવે એન્ટ્રી પડી, વાહ. હવે બે જાઓ, કોઈ મલાવડા કરશો નહીં, બધા મળેલા જ છીએ. જાઓ, આવું કેવું પડે. જાઓ વાહ ભુવાજી. આ દુનિયામાં તમારું કોઈ છે નહીં, પાકા ભાઈ છે. આમાં શું છે ભાઈ, સમય ખરાબ આવે ત્યારે તમને ખબર પડે તમારો કોણ છે. ખરાબ સમય આવે ને ઉભો રહે નહીં તમારો કાકો, ખરાબ સમય આવે ઉભો રહે તમારો બાપ, એ સમય ઉભો રહે તમારો ભાઈ, એ સમય આવે ઉભી રહી તમારી બેન. ખરાબ સમય આવે ત્યારે આપણી પાસે કોઈ ઊભું નથી આવતું. ગેરંટી આપું, હમણાં કોરોના ગયો, હગા ભૈયા ના પડી પોતાના ભાઈને તું અમદાવાદ જાય, અહીંયા આવતો નહીં, શું કરવા, અમે મરી જઈશું. આ સમય ખરાબ. પોતાના બાપે દીકરાને ના પડી, ભાઈ તું ન આવતો ગામડે, અમે બધા મરી જઈશું. આટલી વાર લાગે, બોલો સમય ખરાબ આવે તો. 50 વર્ષ પહેલા એમ કહેતા કે મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વાતો કરશું, તો લોકો માનવા તૈયાર નહોતા કે એવું બને જ નહીં. અને આવ્યો આત્રે અમેરિકા, આપણે વાતો કરીશું મોબાઈલમાં બધા. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, આવો ટેબ્લેટ, એમાં તમે અમેરિકા વાતો કરતા હશો અને પૂછશો કે શું કરે કે હું ટોપરા પાક ખાઉં છું. મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલ હોવાનો. તમે નહીં માનો, શું લેવા, તમે 50 વર્ષ પહેલા નતો માનતા. આ દુનિયા હે ને થાય પછી મને પહેલા નથી બાંધતી, ખતરનાક છે. વળી પાછું મોબાઈલમાં પૂછશે શું કરે વિડીયો કોલમાં, કે પીવા બેઠો છું. મને આપને બક્ષાનો ગ્લાસ ભાઈ, કોઈ નહીં માને. સમય ખરાબ છે અત્યારે, કારણ કે યુગ એવો મસ્તીનો છે, આવો યુગ મેં ક્યાંય જોયો નથી. સૌથી સારો યુગ તો કળિયુગ છે. આ સૌથી, જો સતયુગમાં કોઈ દુબઈ નતું ગયું, અત્યારે બધા દુબઈ જાય છે.
રામને જે વન આપણે શ્રીલંકામાં જતા લંકામાં જતા 10 વર્ષ લાગ્યા હતા, અત્યારે ખાલી 5 કલાક લાગે છે. તો યુગ હારો કે આ યુગ હારો? હારો યુગ કળિયુગ છે સાહેબ. પોતાની માં તારામતી પોતાના દીકરાને બારવા માટે જાય ને પોતાનો બાપ પૈસા માગે છે. હરિચંદ રાજા કે દીકરો ભલે મારો રહ્યો હોય પણ નોકરી કરું છું, તું દીકરાના પૈસા બારવાના, તો હું દીકરાને બારવા દઉં. પૈસા માગે પોતાનો બાપ બારવાના. અત્યારે કોઈ કેમ કે મારો બાપ મરી ગયો તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ હારો કે આ યુગ હારો? હારા મારો યુગ આ છે. દાદા બેઠો હોય, કાકા બેઠો હોય, ભાઈ બેઠા હોય, પોતાની પુત્ર વધુ દ્રૌપદીના હારીના શેડા ખેંચતા હતા સાહેબ. કોઈ બોલી નતો આવતું ઈટાણે. અત્યારે આપણી દીકરી સામે કોઈ લાંબી આંગળી કે લોકો આંગળી કાપી નાખે છે. તો યુગ હારો કે આ યુગ હારો? જેવા જેવો યુગ હોય તો માત્ર માત્ર કળિયુગ છે. સાચવજો, કારણ કે મારા જીવનમાં હમણાં એવા નવા નવા ઉપલું થયું છે. હા, કઈ વાંધો નહીં મારા કલેજા. ભુવાજી બીવરાવે છે મારે, સમજી ગયા જાઓ. કારણ કે ભુવાજીને મેં એટલા પ્રોગ્રામ કર્યા હોય મને યાદ નથી મેં કેટલા પ્રોગ્રામ કર્યા. હવે એક મારો પ્રોગ્રામ આવે છે મારા હવજ દીદી આવી જાય જો ગુજરાતમાં ખબર પડશે મારે પ્રોગ્રામ આવે મસ્તીનો, આવો આવો જ કરવાનો છે. મારા મામા છે ને, હું નાનો હતો ને તારે બહુ જાડિયો હતો, લોટકો હતો. હજી લોટકો જ છું પણ એ તારે વધુ લોટકો હતો. એટલે મારા મામા મને કહેતા, આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મને મારા મામા બોડીગાર્ડ કહે છે. હમણાં 6 મહિના પહેલા ગયો મારા મામા પાસે, તોય મને કીધું આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીના ભાગમાં, ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને 52 વર્ષથી રાક્ષસ કહે. મને તારી ખબર ન પડી. દુઃખની વાત છે પણ કરવી પડશે. જાઓ હા તો તું હારા હાથી પડતું કરે આટા મારું ઉપર ફરતું ફરે આમ લઈ જાઓ સમાજમાં. એ બાજુ ફેરો ન હોય ઘડીક દે, કારણ કે આમાં અમારે જવાનું હમણાં આવ્યું. આનંદ કરાય, સમય ચેન્જ થઈ ગયો સાહેબ. શું કરવા? મને એક ભાઈ કહેતા હતા અગુભા કે અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે તમે પગલાં પાડો ને અગુભા. એટલે હું એમ કહેતો હતો કે મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? કોઈ દી કોઈના પગલે બરકત આવી ખરી? દુનિયામાં હજી એવો કોઈ પગ નથી બન્યો તમારા ઘરમાં બરકત લાવી શકે. હું અહીંયાથી ગેરંટી આપું છું. દુનિયામાં એવો કોઈ પગ નથી તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા ઘરમાં 4 જ પગ એવા છે, એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન ને ચોથી તમારી પત્ની. આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં બીજું કોઈ બરકત લાવી જ ન શકે. આ 4 જ પાત્ર છે, દીકરી, માં, બેન, પત્ની. આ લાવી શકે, બાકી બરકત લાવી ન શકે. કોઈ સાધુ સંત આવે તો ઉર્જા આવે, પોઝિટિવ સારા વિચાર આવે. બરકત તો આપણી દીકરીઓ બહેનો આ લાવી શકે બાય. અને બરકતમાં જો આનંદ કરી લો, બાકી કહીશું જીવનમાં છે નહીં. હવે તો કલાકારમાં એવું શીખાશી, હવે કલાકાર શું ગાય ખબર જ ન પડતી. હમણાં એક ગીત આવ્યું, કલાકાર એક ધારાને વાહે પડ્યા છે. હમણાં ગાય છે કુક જીજો, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. લીલી છે કોણ? કોઈ મિનિસ્ટર છે, કોઈ ધારાસભ્ય છે? આવું ગીત જ નથી. નાગોર, ઝીણા મોર બોલે લીલી નાગોરમાં. નાગોર પ્રાણ છે, નાગોર વનસ્પતિ છે. આ તો જે કલાકાર લીલીના ઘરમાં મોરલા બોલે હોય છે બધું. કઈ કરું કોઈ લીલી બોલતી જ નથી. ભાઈ શું છે આ બધું? દુઃખની વાત છે પણ કરવું પડશે. ખોટું છે આ. અમને તો એવી ટેવ પડી છે, ઘડીક થાય તમે હાથ ઊંચા કરો. ચીજો કલાકાર હાથ ઊંચા કરો, તમે હર હર કરવું પડશે. વળી એમ કહે છે તાલી પાડો, તમારે તાલી પાડવી પડશે. વળી એમ કહે છે મોબાઈલની લાઇટ ચાલુ કરો તો તમારે મોબાઈલની લાઇટ ચાલુ કરવી પડશે. તમને ખબર નહીં પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છે. તમે કરો હારો, પણ દુઃખની વાત છે કરવી પડશે જીવનમાં. એમ સમય બદલાણો છે. ધીમે 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 આ સંસ્કૃતિનું સાનિધ્ય છે, એમાં બદલાતું જાય. દુઆ બદલાણા, છંદ બદલાણા, લોકગીત, રાહડા બધું બદલાણું. આમાં કેવા આપણા લોકગીત હતા લુપ્ત થઈ ગયા, કેવા આપણા ભજન હતા, કેવા દુઆ, કેવા છંદ, કેવા રાહડા. એક લાઈન તમને સંભળાવું, આપણા ગીત કેવા હતા લોકગીત, અને અત્યારે કેવા આવી ગયા. એક લાઈન તમને સંભળાવું આપણા ગીત તાકાત શું હતી. એ તો મારા દલડા ને વારો મારા રે હમ માનો જે રે. હવે મારા માનો રે.
હવે બધા આ ગીત ગાવું હોય તો કેવું જ ગાવાય? હવે શું માગે? હવે ઓલી જાંજરા માંગે શું થાય સાંભળજો. કયો તો ગોરા દે તને જાંજરા લઈ આલું પણ ચાંદી પહોંચ્યું છે 4 લાખ મારા રે હમ માનો જી રે. કયો તો ગોરા દે તને હારલો લઈ આલું ઓલું સોનું પહોંચ્યું છે 1.5 લાખ મારા રે હમ. કેટલે આપવા એટલે હોંગું હતું બધું. હવે તો 4 લાખ ને 1.5 લાખ ગોરા દે ભલે આટા મારતી હોય, કોની પાસે ટાઈમ જ નથી. હા હે આ દુઃખની વાત છે. ગેસના બાટલા નથી મળતા સાહેબ, પૂરું થઈ ગયું. સમય ચેન્જ થઈ ગયો છે. ગેસના બાટલા બંધ થઈ ગયા, ડીઝલ બંધ થાય છે. 2 મહિના એવું થાય છે તો મને વિશ્વાસ છે. પેટ્રોલ બંધ થાય છે. પછી કલાકાર શું કરશે એની ખબર નથી પડતી. સીમા આવશે બિચારા. પછી કલાકાર હાંડિયા લે છે. એક હાંડિયો હોય છે, ખબ 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 કરતો હકાબા માથે બહેન નીકળશે અને બરોબર કડી આવશે અને હાંડિયો મારો માંદો પડશે. એટલે હું ગમન ભુવાને ફોન કરીશ કે હે ગમન ભુવા, તમારા હાંડિયામાં કેટલી તાકાત છે? કે મારા હાંડિયાનું પૂરું થઈ ગયું છે. વળી પાછો ગમન ભુવાના હાંડિયામાં તું બેસ, ગમન ભુવા આગળ ને વાય પાછળ હું જેમ તારકા સુર ગમન ભુવાની રક્ષા કરતો એવું લાગશે અને ખબ 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 હાંડિયા હાલતા થાય છે. માનામાં વાતો થાય હાંડિયા આવ્યા, ગમન ભુવા આવ્યા, હાંડિયા આવ્યા, ગમન ભુવા આવ્યા. અને લોકો હવા જન ઊભું હોય છે, ધૂળ ઉડતી હશે ગામડામાં, પણ નજીક આવશે ત્યારે તબલાવાળા અને બેન્જાવાળા નીકળશે. શું કરવા? કે પહેલા આવી જાય મારા દીકરા. વાંયથી ગમન ભુવા નકાબા આવે. સમય ચેન્જ થઈ ગયો છે. ડીઝલ પેટ્રોલ તમને ખબર છે? ડીઝલ બંધ થાય એટલે પેટ્રોલ બંધ થાય એટલે પાણી બંધ થાય, લાઇટું બંધ થાય, લાઇટું બંધ થાય એટલે પાણી બંધ, પાણી બંધ એટલે પછી આ બધું અનાજ બધું બંધ થાય એટલે પૂરું થાય. તમને આ દુનિયામાં છે ને ભાઈ, હું 30માં પ્રોગ્રામ બંધ કરવાનો. હું કહું એટલે બંધ કરવું જ તે. મને બોલું નહીં સ્ટેજમાંથી. 30માં પ્રોગ્રામ બંધ 3 વાર બાકી રહ્યા. શું લાભ બંધ કરવાનો? હું 31માં આમ થાય બંધ થઈ જવાના. એનું કારણ છે કે એઆઈ આવે છે. એઆઈ એટલે એક મારા જેવો રોબોટ આવશે અને મારા જેવું જ મારો દીકરો બોલશે અને ખાલી 1500 રૂપિયા તમારા પાસે લેશે. તો તમે મને રાખશો કે રોબોટ રાખશો? કારણ કે તમે જોવો જેવો ભૂખમરો આવશે. પ્લમ્બર કામ સિવાય બધા કામ રોબોટ કરવાનો છે. હમણાં દાખલો આપણું 1200 એક સોફ્ટવેર વાળાને છૂટા કરવામાં આવ્યા. એમાં મારો ભાણિયો હતો. 1 મહિને ગમન ભા 1 મહિને 1 ગેમ બનાવતો. 1 મહિને 1 ગેમ. એનો 3 લાખ પગાર હતો. 1 ગેમ 1 મહિને બનાવતો. એઆઈ આવ્યું 5 કલાકમાં 1 ગેમ બનાવી દે. 1200 જણા છૂટા કર્યા. 5 કલાકમાં એઆઈ ગેમ બનાવી નાખી. આપણને 1 મહિનો લાગતો હતો. તો આવું હરેક કામ છે. આ સાઉન્ડ એ તો રોબોટ આમ કરીને હમણાં કરી નાખશે. કે જવું તે સાઉન્ડની અમારી કલાકારની એઆઈ ને બાય 2 જશે. કોઈ હશે નહીં દુનિયામાં. જય શ્રી રામ. અને બાય એઆઈ તો સ્વિચ પર તો બંધ થાય, બાય તો બંધ જ થતી. હા વાહ 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 કરે. ખબર પડે શું કરવા આવ્યા રીતે. દુઃખની વાત છે. આનંદ કરો બાકી કઈ છે નહીં. પણ મને ખબર છે આજ કલાકાર છે આપણી પાસે 5. પૂજ્ય વાઘજી બાપુ, આપણો સમાજ કહેવાય, બિરજુભાઈ બારોટ બેઠા છે, સાગરદાન ગઢવી આવે છે, ગમન ભુવા છે, એમને પણ આપણે સાંભળવાના છે. કલાકાર આજે હું 4 પોણો કલાકથી બોલ કરું છું, પણ મને એટલું બધું બોલાય નહીં, ખબર પડી જાય. પણ બીજા કલાકાર જે બાકી છે બધાનો વારો આવવો જોઈએ. કારણ કે મારો વારો એકવાર 5 વાગે આવતો વહેલો, કોઈ ન હોય, એકલો જ હોય. અને મને રજૂ કરતા હકાભા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે. એને હવે આપણે સાંભળી દીવ ઉગે મૂકતા મને 5 વાગે. ત્યારે હું કહેતો ઉગતા કલાકારને દીવ ઉગે ન મૂકો, તમારા બાપ હાથમી જાય છે. પણ મને એ લોકો દીગ જ મૂકતા હતા. પૂરું થઈ ગયું, સીતારામ થઈ ગયું. પણ જાજા કલાકાર બાકી છે. આપ સૌ સાંભળ્યો બદલ આભાર. જય માતાજી, જય મોગલ. એકવાર જોરદાર 2 હાથ ઊંચા કરીને બોલો, બોલીએ વિહત માતની મેલડી માતની. ઓ